ગૌરક્ષકો દ્વારા બોડેલી નર્મદા કેનાલ નજીક ગૌ પશુધન ભરેલી એક પિકઅપ ગાડી ઝડપાતા ચકચાર। જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। બોડેલી નજીક નર્મદા મુખ્ય કેનાલ નજીક ગૌ પશુધન ભરેલી એક પિકઅપ ગાડી ઝડપાતા ચકચાર। ગાડીમાં પાણી અને ચારા જેવી જરૂરી સુવિધા વગર 7 જેટલા ગૌ પશુધનને લઈ જવાતા હોવાની માહિતી સામે આવી છે। સ્થાનિક ગૌરક્ષકો દ્વારા ગાડીને રોકી પોલીસને જાણ કરવામાં આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ગાડીમાં સવાર 4 વ્યક્તિઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હતા, જેમાં લાલજી મોહન ભીલ, રીમજી બદિયા ભીલ, ડેડકા ઇસ્મા પાડવી અને મોના વાઘરી વડવીના નામ સામે આવ્યા છે। પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી છે। આ કાર્યવાહીમાં બોડેલીના શહીદભાઈ મંસૂરી, ગોકુળ ભરવાડ, ગોપાલભાઈ, અર્જુનસિંહ વાસદિયા સહિતના ગૌરક્ષકો જોડાયા હતા। ગૌ પશુધન સાથે પંચાયતના દાખલાઓ રજૂ કરવામાં આવ્યા હોવા છતાં પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની શંકાઓના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ। બધી ગાયોની નાકમાં એક બાજુથી બીજી બાજુ દોરી નાખી અમે દોરી કાઢી આ રીતે દોરી ગાયો બંધાય આવી રીતના તો નાક ન તમે હિન્દુ નાક ન ખાઓ ઓની હજુ અંદર છે બેની ઉડાડો તો આવા ધંધા ના કરો, હિન્દુ આવા ધંધા ના કરો। હું તમારી પર કાયદેસર કાર્યવાહી કરાવીશ। ફરી દિન જેમ તમે આવો પણ એવું તમારી પર કાયદેસર કરાવીશ। તમે રબારી નથી, રબારીનો દીકરો હોય ને પહેલા ધોવાની તો આવું ના ભણી આપે। તમારા પર તમારે આપીશું બેનું લખી તમે સરપંચ બે આવી લખી આપો। અરે ગાય માતાને આપણે કોઈ તમે જો તમારી આકે જો કેટલા તમે જો ને અંદર જો પસંદ જો તમને કેવું આ પિકઅપની માં 7 ગૌવંશ ભરેલા છે। ખરેખર આ ગૌવંશ ભરાય નહીં આવી રીત। આ ખરેખર અમને સંખ્યા છે, આ ખરેખર આ કતલખાને જાય છે આ પશુઓ, કારણ કે આની માં કોઈ પણ દયા નથી। આની માં 7 ભર્યા છે, એક માણસ અંદર હરે ફરેલી જગ્યા પણ નથી, એક પણ ઢોર માં ફરી શકતું નથી। ખરેખર આ કતલખાને જાય છે। આવી રીત કડક ને કડક આને સજા થવી જોઈએ। બાકી આ રોજના આવી રીત ગાડીઓ જાય છે, આ કતલખાને જાય છે। મોટા પાયે ગૌવંશની આ લોકો પસાર કરી રહ્યા છે અને આ મહારાષ્ટ્રની અંદર જાય છે। આ ગૌવંશ સીધા ધાર સિમ્બલ લઈને આ લોકો કતલખાના લઈ જાય છે અને આવા જે હાનિમય દાખલો છે એની પર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। કોઈ સરપંચની તાકાત નથી આવો દાખલો લખી આપવાની। આવા સરપંચ છતાં ગૌવંશને કતલખાને ધકેલી દેવામાં આવે છે। ક્યાંથી પકડાયા છે આ લોકો મોટી કેનાલ ઉપર પકડ્યા, નર્મદા કેનાલ ઉપર છે, ડભોઈ રોડ। આજ રોજ નર્મદા કેનાલ આગળથી ડભોઈ રોડ આગળ જે પસાર થાય છે મોટી કેનાલ, ત્યાંથી ગૌવંશ ભરેલી એક પિકઅપ પકડેલી છે અને એની અંદર ખીચોખીચ 7 નંગ ભરેલા છે અને એમાં પાણીની વ્યવસ્થા નથી, ઘાસચારાની વ્યવસ્થા નથી, ટૂંકા દોરડા વડે બાંધેલા છે ક્રૂરતાપૂર્વક। અને એ જે આ લોકો જે દાખલો આપેલો છે જે તે સરપંચશ્રી અને એમને આની કોઈ જ્ઞાન નથી કે આવી રીતે ચોકસાઈ નહીં કરેલી કે આવી રીતે અપાય કે દાખલો કે ના અપાય, એમની કોઈ સત્તામાં આવતું નહીં। એમની પર બી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માગણી છે। આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી કેનાલ પાસેથી ગૌવંશને બચાવવામાં આવ્યા, જેમાં નાની ગાડીની અંદર 7 જેટલા ગૌવંશો ભરેલા હતા અને એ લોકો કતલખાને લઈ જતા હતા, જેને સફળતાપૂર્વક આજે બધા સાથે મળીને બધાના સહયોગથી બચાવવામાં આવ્યા છે। અને આગળ પણ આ ગૌ તસ્કરીનો મામલો જે છે, જે છોટાઉદેપુર જિલ્લાની અંદરથી મોટા પ્રમાણની અંદર ગૌ તસ્કરી થઈ રહી છે, આ ગૌ તસ્કરીને અમે બંધ કરીને રહીશું। ચાહે કંઈ પણ થઈ જાય પણ અમારી આ મુહિમ ચાલુ રહેશે અને આવનારા સમયની અંદર આ ગૌ તસ્કરોને જ્યાં દેખીશું ત્યાં માર પણ મારવામાં આવશે અને કાનૂની એમની પર કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી અમે બાહેધરી આપીએ છીએ। આ સહયોગની અંદર અમારા સાથે સૌ ગૌરક્ષકો અને હું શાહિદ મંસૂરી, ઉજ્જવલ, પ્રિતેશ, ગોપાલ વગેરે જેવા મિત્રોએ સાથે મળીને આ જે મિશન હતું અમારું એને અમે પાર પાડ્યું છે।